માંડવી ખાતે ભારતની જીતની ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે જાહેરમાં મારામારી કરતા કુલ 12 લોકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની ઉજવણી બદલ વડોદરા શહેરમાં બે જૂથો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોલીસે જાહેરમાં મારામારી કરતા કુલ 12 લોકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે વિજય મેળવ્યા બાદ તેની ઉજવણી માટે માંડવી વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકો વિજયના ગીત વગાડી નાચગાન કરતા હતા. તે દરમિયાન માંડવી ગેટ રોડ પર એક યુવકનો હાથ અડી જતા યુવકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જેના પગલે તંગદિલી ફેલાઈ ગઈ હતી. હજારોની સંખ્યામાં લોકો ઊંચી પડ્યા હોવાથી પોલીસે જે તે સમય દરમિયાનગીરી કરીને યુવકોને છૂટા પાડ્યા હતા, પરંતુ તેઓની ઓળખ થઈ શકી ન હતી. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને જાહેરમાં મારામારી કરતા કુલ 12 લોકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.